લોકો વિચારો કે મને શોખ થતો હશે હે હું શું કામ આટલું બધું બોલું છું મારા માટે બોલું છું ના હું આપણા બધાય માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ અને આજે સેવા કરવી કોઈ પાપ નથી સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે તો આવી ગયા બધા લાઈવ કેમ છો મારા ભાઈઓ અને બહેનો સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તો સાહેબ હવે તમને બધા લોકોને ખબર છે કે 2024 છે તે વયું ગયું છે ને 2025ની એન્ટ્રી થઈ ગઈ છે અને આજે છે મિત્રો 2025નો પહેલો દિવસ એટલે બધા લોકો ન્યૂ યર મનાવી રહ્યા છે કેમ કે ભાઈ કોને નવું વર્ષ સારું ન જાય બધા લોકો એમ જ ઈચ્છે કે ભાઈ અમારે આ નવા વર્ષમાં આ કામ કરવું છે ને આ કામ કરવું છે બધુંય થશે મારા ભાઈઓ ખાલી કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે નવું વર્ષ છે અને ભગવાનને આપણે યાદ કરીને આગળ ચાલીએ તો હંમેશા માટે આપણા દુઃખ તો દૂર થવાના જ છે સાથે સાથે સુખની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે સાહેબ નવું વર્ષ છે અને દ્વારકાધીશ આપણને કરોડોપતિ અને લાખોપતિ બનાવી નાખશે બસ એકવાર કોમેન્ટ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ કીર્તિબેનને લઈને સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો બની રહ્યા છે પણ કીર્તિબેન ખરેખર સાચા છે કે ખોટા છે એ કોણ જાણે છે ભાઈ એમને કોઈ પણ માણસ કોઈ પણ આવી પોલ ન ખોલે ગમે સામાન્ય નાગરિક હોય તો આ રીતે ભાઈ કોઈની પોલ ન ખોલે તો આખરે કીર્તિબેન જે પોલ ખોલી રહ્યા છે એમાં સચ્ચાઈ તો ભાઈ હશે એ વાત 100% સાચી છે ક્યાંક ને ક્યાંક તો ખજૂરભાઈની ભૂલ હશે જ ભાઈ અને જો ખજૂરભાઈની ભૂલ ન હોય તો ખજૂરભાઈ આવે ને ભાઈ મેદાને કેમ નથી આવતા હા હવે લોકો એમ કહેતા હશે કે ભાઈ તારે શું કરવું છે એ ભગવાન છે એમને કામ એટલે મારા ભાઈ હું એમને ભગવાન માનું છું બહુ સારું કામ કરે છે પણ સાહેબ ક્યાંક ને ક્યાંક તો કોઈ માણસ સાચો હોઈ શકે છે હવે આગળ તમને વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મિત્રો હું તો કીર્તિબેનને સપોર્ટ નથી કરતો અને ખજૂરભાઈને નથી કરતો કેમ કે મેં તો કીર્તિબેનને કાલે પર્સનલી મેસેજ કરીને કીધું હતું કે બેન 2024 વયું ગયું છે 2025ની શરૂઆત થઈ ગઈ છે હવે જે થયું 2024માં બધું ભૂલી જાઓ અને 2025 આવી ગયું તો બેન તો એમ જ કહી રહ્યા છે મને ઓન ધ સ્પોટ કે ભાઈ ન ભૂલાય આ બધું અને ખજૂરભાઈના પાછળ જ પડી ગયા છે તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તમે લોકો વિચારો કે મને શોખ થતો હશે હે હું શું કામ આટલું બધું બોલું છું મારા માટે બોલું છું ના હું આપણા બધાય માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ અને આજે સેવા કરવી કોઈ પાપ નથી સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે